તમામ જ્ઞાતિજનો એવું કહી શકાય કે જ્યાં જ્ઞાતિ હોય ને ત્યાં પોતાનું ઘર પોતાનું. કારણ કે જ્યારે અજાણ્યા ગામની વાત કરતા હોય ને ત્યારે સૌથી પહેલા શું પૂછતા હો છો ખબર છે કે અહીંયા અમારા ખોરડા કેટલા છે. જો કદાચ તમે કોઈ જે દાદાઓ હશે દાદીઓ હશે એમને પૂછશો ને ત્યારે કોઈ નવા એરિયામાં જાય ત્યારે સૌથી પહેલો સવાલ એ આવે કે અહીંયા આપણા કોઈ સગા છે, તો કે ના કદાચ સગા નથી, તો કે કોઈ આપણા જ્ઞાતિ ભાઈઓ છે. અને જ્ઞાતિઓ ભાઈ આવે ને ત્યારે કોઈને પણ પૂછ્યા વગર એમના ઘરનો દરવાજો ખટખટાવી શકાતો હોય છે. એ જે અધિકાર મળે છે એ અધિકાર આપણને આ જ્ઞાતિના લીધે મળે છે. અને આજનું જે ભોજન લઈએ છીએ કે આપણે આટલા લોકો જે ભેગા થયા છીએ એનું પણ કારણ છે ને ખાલી અને ખાલી આ જ્ઞાતિ છે. ખૂબ જ આસાન હોય છે કે આપણા બધાના પ્રસંગો સાચવતા રહીએ, પોતાના દીકરા દીકરીને પરણાવતા રહીએ, કામ કરી લઈએ, મજૂરી કરી લઈએ અને સૂઈ જઈએ. પરંતુ અહીંયા આ પ્રસંગને સફળ બનાવવા માટે જે 9 લોકો, જે સ્વયંસેવકો અને પછી એમની સાથે જે બીજા લોકો જોડાયા, એમના માટે તાલીઓનો ગડગડાટ હોવો જોઈએ. કેમ ગડગડાટ હોવો જોઈએ? કારણ કે કોઈના દીકરા દીકરી પરણતા નથી, કોઈએ ઝડપથી પરણાવવા માટે કોઈને માર્કેટમાં મૂકવાના નથી, પણ ખાલી અને ખાલી આ વિસ્તારમાં રહેતા અમારા લોકો, અમારા સ્વજનો કોઈ પણ રીતે ભેગા થાય, એકબીજાને ઓળખે, કંઈ પણ કામ કરતા હોય, કોઈ પણ ગામમાં રહેતા હોય, પણ ખાલી નાતના છે ને પૂરતું છે ને અમારે એમને ભેગા કરવા છે. આના માટે અત્યારે જે વિકટ પરિસ્થિતિ, જે યુદ્ધનો સમય હતો, તો એમનાય ધંધા હતા, એમનાય રોજગાર હતા, એમના પણ ઘર સંસાર હતા, એમના પણ બાળકો હતા, એ પણ રાહ જોતા હશે કે મારી જોડે થોડો સમય વિતાવે. પણ પોતાના સંતાન પરણાવતા હોય એવી રીતે ઘરે ઘરે જઈ આમંત્રણ આપવા, ફોન કરવા, તમારો સમય લેવો ને પછી બધાને ભેગા કરવા, આ બહુ અઘરી વસ્તુ હોય છે. એટલે જ્યારે પણ આવી રીતે કોઈ જ્ઞાતિના માણસો મળે ને ત્યારે એવું નહીં વિચારવાનું કે જ્ઞાતિએ મને શું આપ્યું, તમે જ્ઞાતિને શું આપી શકો છો એ વિચારજો. કેમ કે જ્યારે બધા જ એવું વિચારશો ને કે હું શું આપી શકું, ત્યારે એક સમય એવો આવશે કે અહીંયા બેસવાનો મોકો આવશે. કદાચ આમાંથી ઘણા બધા એવા લોકો હશે કે તમે એમને પૂછશો કે તમારા મા બાપ શું કરતા હતા, તમારા દાદા દાદી શું કરતા હતા, તો એ પણ કદાચ, મેં હમણાં થોડી વાર પહેલા એક બીજા પ્રસંગમાં જ્યાં જઈને આવ્યા ત્યાં પણ મેં વાત કરી, ફરીથી અહીંયા કહું છું કે લોકો જેને નખ કહે ને એ નખ ને નહોર સમજી, જે સિંહના નહોર હોય તો જે 20 નહોર ભેગા કરી અને જ્યારે કામ કરતા હતા ને એમાંથી ધીરે ધીરે છોકરાઓને ભણાવ્યા, છોકરીઓને ભણાવ્યા, સમજાવ્યા. ભણતર નતું તોય ભણતરની કિંમત શું છે એ સમજાવી, અને એના કારણે આજે એ પથદર્શક બની શક્યા છે. કારણ કે ખાલી પોતે સારા રસ્તે ચાલી લેવાથી છે ને કામ નથી થઈ જતું. અહીંયા ઘણી બધી વાર એવી તકલીફ ઊભી થતી હોય છે કે લોકો થોડો વિકાસ કરીએ ને પછી એમ થાય કે હવે ચાલશે, હવે કંઈ ફંક્શનમાં નહીં જઈએ તો ચાલશે. પણ હું ત્યારે કહું છું કે ત્યારે આપણી જવાબદારી વધે છે. કારણ કે ઈશ્વરે જ્યારે ક્ષમતા આપી કે કંઈક કરી શકીએ એમ છીએ, તો 100% એક સ્ટેપ આગળ લઈને ધપજો. અહીંયા ઘણા એવા લોકો હશે કે જેમના ધંધા રોજગાર હશે, કોઈ એમ્બ્રોઇડરીના ધંધામાં સંકળાયેલા હશે, કોઈ ટેક્સટાઇલના ધંધામાં સંકળાયેલા હશે, કોઈ સિલાઈના ધંધામાં હશે, કોઈ હીરામાં હશે. પરંતુ એક લક્ષ્ય કોઈ પણ સંજોગોમાં રાખજો, જે કમાણી હોય એ મહિને 5000 મળે કે 5 લાખ મળે, તમારા સંતાનોને શિક્ષણ પાછળ ભોગ આપજો. કારણ કે જો એમ વિચારશો કે શિક્ષણ વગર પણ અમે તરી ગયા ને આઈ જીવી જશે, તો ખાલી જીવી જશે, નામ નહીં કરી જાય. અને નામ કરવું હશે તો કંઈક કરવું પડશે, અને કંઈક કરવું હશે તો કમર કસવી પડશે, અને કમર કસવી પડશે તો ફક્ત એક વ્યક્તિની કમર કસવાથી નહીં થાય, પરિવારના તમામ સભ્યોએ સાથે જોડાવવું પડશે. હું બધાને કહીશ કે લોકો ભલે તમે ફક્ત પુરુષ પ્રધાન સમાજ કહીએ, પણ હું કહીશ કે પુરુષ પ્રધાન શબ્દ પણ અતિશયોક્તિ છે. જેટલું સ્ત્રીઓનું મહત્વ છે એનાથી કદાચ 1 ગજુ નીચું મહત્વ પુરુષનું છે. કેમ? કારણ કે એ એવડી મોટી જવાબદારી ઘરે સાચવે છે એટલા માટે કામ કરી શકાય છે, એ બાળકોને સાચવે છે એટલે આપણે છે ને તકલીફ નથી પડતી. તો એમને પણ હું કહું છું કે તમે પણ કમાઈ શકો છો, તમે પણ કમાઈ શકો છો. ભણતર કદાચ ત્યારે નતું મળ્યું, પણ અત્યારે તમને જે શાસ્ત્ર આવડે છે ને,
શાસ્ત્ર તો કહેશે કે ભાઈ આપણે ક્યાં ભાઈ યજુર્વેદ ભણવા ગયા, આપણે ગીતા ભણવા ગયા, આપણે મહાભારત ભણવા ગયા. પણ હું કહું છું કે શાસ્ત્ર એટલે તમને જે ઘર ચલાવતા આવડે છે, શાસ્ત્ર એટલે કે તમે જે ધંધો કરો છો એ ધંધો તમને સાચવતા આવડે છે, શાસ્ત્ર એટલે કે તમને નીતિ શીખવાડતા આવડે છે તમારા સંતાનોને. આ બધું જ જ્યારે કરશો ને ત્યારે તમે એક સારા સંતાન અને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકશો. એક સમય એવો હતો આજથી 25-27 વર્ષ પહેલા કે જ્યારે એસસી નો બેનિફિટ મળતો હતો. જો તમારામાંથી ઘણા હશે જેમણે લાભ લીધો હશે એમને ખબર હશે. પછી એસસી માંથી જ્યારે કાઢી નાખવામાં આવ્યા ત્યારે ઘણા લોકોને હતું કે હવે તો ક્યાંથી વિકાસ કરશું. પણ હું કહી શકું છું કે એસસી માંથી નીકળીને જ્યારે ઓબીસી માં આવ્યા ને ત્યારે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવાનું હોય, આપણી જ્ઞાતિના લોકોએ વધારે એડમિશન લીધા. ગુજરાતની વસ્તી 7 કરોડ જે અંદાજિત હોય એમાંથી આપણે લગભગ 7 લાખ લોકો છીએ. તો કોઈ પણ જગ્યાએ એડમિશન મળે, કોઈ પણ જગ્યાએ પરીક્ષા હોય તો આપણા 1% લોકો પાસ થવા જોઈએ. પરંતુ એ રિઝલ્ટ મને સહર્ષ કહેતા આનંદ થાય છે કે 3%ની આસપાસ હોય છે. એનો મતલબ કે 300 ગણી વધારે છોકરાઓએ મહેનત કરી છે. તો સવાલ એ આવશે કે એ 300 ગણી મહેનત કરનારા છોકરાઓમાં આપણા છોકરાઓ છે? જો ના હોય તો વાળજો, જો ના હોય તો કાન પકડીને લાવજો. નહીતર એવું થશે કે બીજા કાન પકડશે અને આપણે મજૂરી કરતા હોઈશું. આપ બધાને હું ખાસ કહીશ કે આ જે સમાજના ફંક્શન માટે જે સુમિતભાઈ, બે દીપકભાઈ, વિપુલભાઈ, ઈશ્વરભાઈ એ બધા લોકો જે મહેનત કરે છે ને, તો ક્યાંક કોઈ જગ્યાએ માઇનોર વસ્તુ ધ્યાન રાખવાનું ચૂકી જાય, જે ઘરમાં પણ ચૂકી જતું હોય તો વાક કે એવું કાઢ્યા વગર સામે ચડી અને ત્યાં હું મદદરૂપ શું થઈ શકું એની મહેનત કરજો. આજે મને સહર્ષ કહેતા એક આનંદ થાય છે કે આપણી જ્ઞાતિના સુરત શહેરની અંદર 250 ડોક્ટર છે. 250. સમજો, એક પણ એવી મોટી હોસ્પિટલ નાની કે મોટી નથી કે જ્યાં આપણો ડોક્ટર ના હોય. તદુપરાંત હું વાત કરું, આજની તારીખે ગુજરાત રાજ્યની અંદર સરકારી ક્ષેત્રમાં નોકરી કરતા હોય એવા 1200 લોકો છે જેમને હું ઓળખું છું. હું 12 નથી બોલતો, 120 નથી બોલતો, હું 12 ડઝન નથી બોલતો, 1200 લોકો કહું છું. એ 1200 માંથી કદાચ 100 વ્યક્તિઓને મૂકી દો ને તો 1100 વ્યક્તિઓના મા બાપ સામાન્ય મજૂરી કામ કરતા હતા. તો આજથી 30, 40, 50 વર્ષ પહેલા એમણે અલગ રીતે વિચાર્યું, જેના કારણે આજે આ હાલત પર, આ હાલત એટલે કેવી હાલત? સબળી હાલત કે જે એક વ્યક્તિ 100 જણને તારી શકે એવા થઈ શક્યા છે. એટલે મહેનત કરતી વખતે ક્યારે આળસ આવે, ત્યારે એવો વિચાર આવે ને કે આવતા સોમવારથી ચાલુ કરશું. આ બસ દિવાળી પતે એટલે આપણે ચાલુ કરી દેવું છે. આ 1 મે થી ચાલુ કરવું છે. ત્યારે વિચારજો કે આજનો દિવસ કેટલો ઇમ્પોર્ટન્ટ હશે. અમારામાંથી જે સાથે આવતા હતા ને એ લોકોને અચાનક કોઈના હાર્ટની તકલીફ પડી તો વચ્ચેથી અધવચ્ચેથી જતા રહ્યા. તો સમજજો એમણે કેટલા લોકોના જીવ બચાવ્યા હશે. જ્યારે ઘરમાં 5 વ્યક્તિઓ હોય ને એમના મંતવ્ય અલગ પડતા હોય અને ત્યારે જ્યારે તમને આનંદ થાય સાંજે કે હું તો કોઈને છે ને જીવાડી શકું છું, એવો આનંદ કદાચ 5-25 હજાર કમાવાથી નહીં થાય. જે આત્મસંતોષ હશે ને એ આત્મસંતોષ બહુ મોટો હશે. બીજી વસ્તુ તમને ખાસ વાત કરું, સમયની કિંમત સમજજો. કારણ કે જે આજથી 10 વર્ષ પહેલા ધંધો કરતા હતા એ જ રીતે ધંધો કરશો તો આગળ નહીં ચાલે. તમે પોતે પણ જોતા હશો કે તમે એમ્બ્રોઇડરીનું કામ કરતા હશો તેમાં કેવા અપગ્રેડેડ મશીન્સ આવ્યા, તમે હાથ સિલાઈ કરતા હશો તેમાં કેટલું અપગ્રેડેશન આવ્યું, તમારી ડિઝાઇન કેટલી બધાઈ, તમે ડાયમંડનું કામ કરતા હશો સીવીડીના લીધે કેટલી તકલીફ થઈ. ત્યાં સુધી કહું કે અહીંયા અમુક મેડિકલ કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, અમુક IRS ઓફિસર્સ છે, અમુક રેલવેના અધિકારીઓ છે, અમુક રેલવે સ્ટેશનો બનાવે છે, અમુક લોકો ENTના ને બધાના સર્જન છે. એમને પૂછો કે આજની તારીખે પણ 50 વર્ષની ઉંમર હશે તો પણ નવું જ્ઞાન મેળવવા માટે ભણતા હોય છે, એમનો સેમિનાર થતો હોય છે. તો એનો મતલબ શું? કે જે ગઈકાલે આવડતું હતું એ આજે જૂનું છે અને જે આજે આવડતું હશે એ આવતીકાલે નહીં બદલો તો આવતીકાલે કમાણી કરવામાં તકલીફ થશે. એટલે ગમે તે રીતે કોઈ પણ ભોગે હંમેશા જ્ઞાનવર્ધક માહોલ ઉભો કરતા રહેજો. એક જમાનો હતો કે જ્યારે 4 ભાઈઓ અને 4 બહેન હતા.
હવે એક કે બે કે ક્યારેક જ ભાગ્યે જ 3 હોય છે. તો આવા સંમેલનોમાં જેમને ઓળખો છો ને એમનાથી થોડા આગળ વધી જેમનો ચહેરો અપરિચિત લાગતો હોય એમની જોડે પણ વાતો કરજો. એમાંથી તમને સગા ભાઈઓ મળશે. અહીંયા જેટલા બેઠા છે ને એમાંથી એક બ્લડના રિલેશનમાં નથી, કોઈના સગપણ નથી, પણ જ્યારે મળે ને ત્યારે એક આનંદ થાય છે કે ચલો આપણા કુટુંબના કોઈ લોકો મળ્યા. તો આ એક કુટુંબ બનાવવાનો અવસર છે, એને કોઈ પણ ભાગે ગુમાવતા નહીં. હું વધારે સમય નહીં લઉં કારણ કે જમવાનો સમય છે, વાતો હંમેશા અટકશે નહીં. પણ તમારામાંથી કોઈને ક્યારેય અભ્યાસ ઓરિએન્ટેડ કોઈ પણ આગળ માહિતીની જરૂર હોય, કોઈને જોબ ઓરિએન્ટેડ કે શું કરી શકાય એવી કોઈ માહિતીની જરૂર હોય, કોઈને કેમ કે આપણા અહીંયા સુરત શહેરની અંદર 15 જેટલા એડવોકેટ્સ પણ છે, આપણી જ્ઞાતિમાં જજો પણ છે જે સુરત જિલ્લામાં જ પોસ્ટેડ છે. તો કોઈ પણ માહિતીની જરૂર હોય આગળ ધપવા માટે, વિકાસ કરવા માટે, તો બે તરફ તમે અમારો સંપર્ક કરી શકો છો.